કે ભાઈ આપણે બજેટની અંદર કોઈ પ્રોબ્લેમ આવી શકે. તો બજેટ કુડ બી 10 કરોડ ટુ 15 કરોડ. યસ, વી આર રેડી ટુ ઇન્વેસ્ટ ધેટ મચ. क्या बात कर रहे हैं? મિત્રો, એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે ગુજરાતી ફિલ્મો ફક્ત લોકલ ઓડિયન્સ માટે જ બને છે, પણ હવે સમય બદલાઈ ગયો છે. ગુજરાતી ફિલ્મો હવે ગ્લોબલ સ્ટેજ પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓટીટી પ્લેટફોર્મ્સ અને ઇન્ટરનેશનલ થિયેટર્સમાં હવે ગુજરાતી ફિલ્મો જોવાશે, કારણ કે અમેરિકાની 3 કંપનીઓના ગુજરાતી માલિકોએ ગુજરાતી સિનેમાના પ્રોડક્શનમાં એન્ટ્રી કરી છે. આ ત્રણેય કંપનીઝ સાથે મળીને ગુજરાતી સિનેમાને ગ્લોબલ લઈ જવાના ચેલેન્જને એક્સેપ્ટ કરી છે. The whole world is very small for me. I am here as a taking a challenge. We will complete that and we will take the challenge as going to be success. અને આજે તેમણે તેમના પ્રોજેક્ટ્સની પહેલી 2 મૂવીનું એનાઉન્સમેન્ટ કર્યું. One, two, and one. As a E4U promoter, I've been in USA almost 29 years. અને છેલ્લા 10 વર્ષથી એન્ટરટેનમેન્ટમાં ઘૂસેલો છું. અમે બધા E4U અને એમ્બિગામી એક સાથે જોડીને પ્રોડ્યુસર અને કો પ્રોડ્યુસરની રીતે સાથે કામ કરી રહ્યા છે અને એમાં અમે એક પ્રોજેક્ટ લાવી રહ્યા છે જેનું અમે બહુ જ સરસ રીતે કોમેડી સસ્પેન્સ થ્રિલર મૂવી બનાવવા જઈ રહ્યા છે અને એ આપણે બહુ જ જલ્દી રિવીલ કરીશું. હવે E4Uની વાત કરીએ તો E4Uની અંદર આપણી પાસે ઘણા ખરા પ્રોજેક્ટો છે લાઇનની અંદર. એમાં અત્યારે જોવા જઈએ તો 2 પ્રોજેક્ટ ઓલમોસ્ટ સિમિલર ટાઈમ ઉપર ફ્લોર ઉપર જઈ રહ્યા છે. વાટ લાગી અને ચોર નંબર 1 જેવી ફિલ્મો સાથે હવે લક્સ ફક્ત ગુજરાત નથી. આ કોલેબોરેશન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે અને હવે ગુજરાતી સિનેમા રિજનલ નહીં પરંતુ ગ્લોબલ બ્રાન્ડ બનશે. E4U કંપનીના ઓનર શ્રી અમિત વેડાવાલા, વાટ લાગી ફિલ્મના ડાયરેક્ટર શ્રી પાર્થ શુક્લા અને બ્યુટીફુલ એક્ટ્રેસ જીનલ બેલાની સાથેની ખાસ મુલાકાતના વિડીયોઝ બહુ જલ્દી તમારા માટે લઈને આવીશું. તો જોતા રહો ન્યૂઝ ડેલી એન્ટરટેનમેન્ટ.